ઓકે, વેલકમ ટુ ધાર્મિક વિમાન યાત્રા. મેમ, તમે આ ધાર્મિક વિમાન યાત્રામાં જોડાયા બરાબર, તો તમને કેવું લાગ્યું એના બદલ તમે થોડું રિવ્યૂ લેવાના હતા. તો આ યાત્રામાં એવું કહેવાય છે, ઘણા લોકો એવું કહે છે કે પછી આ યાત્રાની અંદર ટૂંકમાં કે ભાઈ યંગ જનરેશનમાં મજા નથી આવતી, ટૂંકમાં બધા એજડ વ્યક્તિ માટે જ આ વસ્તુ છે. તો તમે યંગ જનરેશન તમને આ કેવું લાગ્યું યાત્રા? અમને તો મજા આવી, કેમ કે આપણી અંદર જો ઘણા ઓલ્ડ એજના છે, થોડા યંગ એજના છે. જેમ આપણે એ લોકોની જોડે રહીએ છીએ તેવા ધાર્મિક યાત્રાવાળા આપણી જોડે સારી રીતના રહે છે, તો આપણે બી એમની જોડે રીતના સારી રીતના રહી શકીએ છીએ. એટલે એવું નથી કે યંગ કે ઓલ્ડમાં કોઈ ડિફરન્ટ છે. ઓકે. ને આ જ ઉંમર જે છે આપણી યંગ એજની, એ સારી છે આમ આ ધાર્મિક માટે યાત્રા કરવા માટે. એટલે હું તો કહું બધાએ આ એજમાં પણ આવવું જોઈએ, ઓલ્ડ એજ માટે પણ આ સારી છે ધાર્મિક વિમાન યાત્રા. કોઈને કંઈ પ્રોબ્લેમ નથી થતી, જેટલા બી હોય તેટલાને બધાને સારી રીતે જ અહીંયા સગવડ આપવામાં આવે છે. બહુ જ મજા આવી છે. તો આમાં મેમ એવું કહેવાય છે કે બધા મંદિરો જે છે, તો મંદિરો સિવાય યંગ એજવાળા વ્યક્તિ ફરી શકે એવી જગ્યાઓ ખરી કે નહીં? ખરી ને, મસૂરી છે, દેહરાદૂન છે. ઓકે, મસૂરી, દેહરાદૂન યંગ જનરેશન માટે, કેમ્પટી ફોલ બધા, અને અક્ષરધામમાં માટે બી ઘણી જગ્યા છે અને ઓલ્ડ એજ માટે બી છે. મંદિર જેવા એડ થયેલા છે તેવી ઘણી બધી એક્ટિવિટી પણ અહીંયા ગાડી છે. ઓકે. જેમ કે દિલ્હીમાં અક્ષરધામ છે, ત્યાં બધું જોવાલાયક છે. ઓકે. એવું કહેવાય કે જમવાની અંદર કે બધા ધાર્મિક છે એટલે બધા તમને સાદું ગુજરાતી શાક રોટલીને બધું મળે. તો તમને આ વિશે શું કહેવું છે? તમને તમારા ભાવતું જમવાનું ફૂડ મળી રહ્યું? ફૂડ છે તમારે બ્રેકફાસ્ટ, લંચ, ડિનરમાં તમને ફૂડ કેવું મળ્યું? સારું હતું જમવાનું, દરેક વસ્તુમાં સારું છે. જૈન લોકો માટે બી પ્રોબ્લેમ નથી અને જે રેગ્યુલર ટાઈમ છે એની માટે બી નથી. મળી જાય, ટાઈમસર ભોજન મળી જાય છે. ઓકે. હવે આ જે વિડીયો જોઈ રહ્યા છે યંગ જનરેશન, એમને તમે શું કહેવા માગશો? આ યાત્રામાં કે આ ટૂરમાં અવાય કે ન અવાય? તો આવવું જ જોઈએ આમાં ધાર્મિક વિમાન પછી યાત્રા. એકવાર આવીને અનુભવ કરવો જોઈએ, પછી તમને ગમે ના ગમે તમારી ઉપર depend. ઘરમાં બી આપણે ઓલ્ડ એજના વ્યક્તિ જોડે રહેતા જ હોઈએ છે ને, તો અહીંયા બી એક ફેમિલીની જેમ આપણે ઓલ્ડ અને એજ જોડે આટલા આવીને રહી શકીએ. પેકેજમાં આ મુશ્કેલ છે ધાર્મિક વિમાન યાત્રા. આ સારું છે પેકેજ પ્રમાણે, એકદમ નાઇસ. થેન્ક યુ મેમ. થેન્ક યુ સર. થેન્ક યુ.